લે હાલે અત્યારે કોણ આવ્યું અહીંયા ઘરે આવા ટાણે લે અટાણે કોણ પપ્પુભાઈ છે ઘરે? બોલો બોલો ભાભી બોલો ખાંડ જોતી હતી થોડીક, આપો ચા બનાવી છે. હાલો હાલો આપો આપો બેસો બેસો આવતા રહ્યો બેસો બેસો લે ભાભી અચાનક કેમ ખાંડ લેવા આવ્યા મારા ભાઈ ઘરે નથી ના ઈ હમણાં આવે છે બાર ગામથી એટલે ચા બનાવવાની છે ને અત્યારે ખાંડ ક્યાં દુકાન બધી બંધ હોય, રવિવાર છે એટલે મેં કીધું લાવો તમારા ઘરે હશે હું લેવા આવી. હારા મારું કહેવાય લે ઈ પાડોશી ને જ કામ આવે ને. હા તો પછી એટલી વાતમાં સમજી જવાનું હોય. બરાબર. હા હાલો ખાંડ આપી દો. ક્યાં વાટકો તમારો લાવો. આલ્યો. બેસો અહીંયા આપું હો. હા બેસજો. ઈ ખાંડ લેવા આવ્યા હે પણ ભાભીને ખાંડ તો દેવી જ છે પણ ભાભીને એવું લાગે પાડી દેવા હે આપણે. ખાંડ તો હમણાં એને દેવી જ છે. ખાંડ આપો, મારે મોડું થાય છે, વરસાદ ચાલુ થઈ ગયો, ચા બનાવવાની છે પછી હું બી આ પણ આપું જ છું 2 મિનિટ તો ઉભા રહ્યો કાઢું એટલી આ વાર તો વરસાદ ખમો. કેવું આવે ઘરે પહોંચી જાય તો ભીની થઈ જાય. આપું 2 મિનિટ ખમો. ખાંડ લાવ્યા? હું ભાભી તમે ખાંડ કરો યાર હવે. ખાંડ આવે વરસાદ આવે તમે જાઓ પલરી જાઓ ખાંડ હમણાં આપું 2 મિનિટ બેહો તો કરો તમે થોડીક વાર. મારે જાવું છે, વરસાદ બહુ આવે છે. પણ આવા વરસાદના પલળશો નહીં તમે. હા તો જાવું તો પડે ને, એને કેટલી વાર બેઠું રહેવું? આ પણ તમે વહી જાજો 5-10 મિનિટ તો બેહો પછી વહી જજો. ખોટું પલળવું નહીં તમારે, એમ તમારા માટે કહું. અને અમારા ભાઈ દેખાતા નથી હમણાં 3-4 દી થયા. ક્યાં ગયા? એ બાર ગામ ગયા છે ઓફિસના કામે, કામ છે તો. 3-4 દી થયા હો. હા તો ના જાય. આજે નહીં તમે ઘરે એકલા જ હોય હા એવું એટલે કામકાજ હોય તો તમારે મને કેવું હો. આમ પાડોશી હું તમારો હા ભલે. ભૂલતા નહીં. કામકાજ હોય તો કહેવાનું. હા એમાં એવું છે કે ભાભી તમે મારું વાત કહેવાની આથી વાત સમજ્યા નહીં. મારા ભાઈ છે ને હવે તમારામાં ધ્યાન નથી દેતા. એ ઓફિસના કામે બહાર જાય છે ને ત્યાં બહાર ધ્યાન દે બધે. તમારામાં જોઈએ એવું ધ્યાન દેતા નથી. મને એવું લાગે છે. હા ઈ વાત તમારી સાચી, તમારી મનની વાત કરી નાખી પણ આવે આજ ઘરે તે ખબર પડે, પૂછી જો શું છે ને શું નહીં. પૂછવાનું ન હોય. તમે અહીંયા આવ્યા ને ત્યાં જ મને ખબર પડી ગઈ હતી કે આ ઓફિસના કામે શું કામ એને ઘડીએ બહાર ગામ જાય છે ને ઈ મને ખબર જ હતી. પૂછવાનું જ ન હોય. હવે તમે એ ઉપાધિ મૂકી દો બરોબર. અમે મારા ભાઈ કઈ ધ્યાન તો દેતા નથી તો તમને હાલો હું આપું ઘર બતાવું. તમે હાલો મારા ભેગા હાલો ઊભા થાવ. તમને મારો ફ્લેટ બતાવું. જો આપણે 1 BHK નો લીધો, તમે 1 BHK નો ફ્લેટ લીધો ને મેં લીધો. જો હવે હે ને આ બાજુ આ કેન્ટીન આવે બરોબર, રસોડું, અને આ બાજુ ગેલેરી ની બધું આવે. આ આપણે આગળનો હોલ આવે. તમારે લીઓ શેમ્પુ છે બરોબર. આ બાજુ ટોયલેટ ને ઈ આવે 2. અને આ આપણો બેડરૂમ જોયો. હા સરસ. એમ 2 મિનિટ બેસો હું હમણાં આવું. પપ્પુભાઈ કહેતા તારી વાત સાચી હે, ઈ ધ્યાન મારામાં દેતા નથી. એના કરતા તો પાડોશી પપ્પુભાઈ હારા, કારણ કે ઈ ગમે ત્યાં બોલાવે ત્યાં કામમાં તો આવે છે, મેં ગમે ઘરના એ તો ધ્યાન નથી દેતા. એના કરતા પપ્પુભાઈ હારા, આવીને ઘરમાં બેસાઈ દીધ ખરી બેડ ઉપર. શું ભાભી કેમ લાગ્યો આપણો ફેક? સરસ છે. બેડે સરસ છે ને? મસ્ત. ઈ સારું લ્યો. બહુ સરસ. હા બહુ મસ્ત છે. હા આપણે બહુ મહેનત કરી હો બધું કરવામાં. હમ. તો હું તમને શું કહેતો હતો, હા બોલો શું? અમે મારા ભાઈ નથી બરોબર, એ બારગામ હોય. મારી ઘરવાળી બારગામ હોય. તો એ થોડા નજીક આવતા રહ્યું. હા બસ નજીક આવતા રહ્યું. અમે એને જો મારા ભાઈ બારગામ હોય હા બરોબર, એ અમે તમારા ધ્યાન દેતા નથી બરોબર. તમને મેં હું કીધું તો તમે સમજી ગયા આખી વાત. હું કહેવા માંગુ એ તમે સમજી ગયા. ખોટી વાત હોય તો કયો મારી. હા બોલો. હવે હે ને જો મારી ઘરવાળી ન હોય બરોબર, એ બારગામ હોય. હવે એ બારગામ હોય પછી મારા ભાઈ બારગામ હોય. ખોટી વાત છે મારી બરોબર. હવે થયું એમાં એવું એટલે મેં એક દી વિચાર્યું, મેં જો પાડોશીને કામ આવે એટલે તમારે એવું ન વિચારવું કે હું એકલી આવું બરોબર. તમારે એમ થાય ને કે હાવ કોઈ છેદની આજુબાજુ પાડોશી કોઈ નથી એવું નહીં વિચારવાનું.
એકલા હોય ત્યાં તમારે આવતું રહેવાનું. જો મારા ઘરે કોઈ હોય નહીં, મારી ઘરવાળી વધારે ને મમ્મી પપ્પા ને હોય, ઘરે હું એકલો જ હોય. એટલે તમે આખી વસ્તુ તો સમજી ગયા હું કહેવા માંગુ હોય, બરોબર? એટલે એવું તમારે ને કોઈ દેવી ચિંતા ન કરવી, હું તમારી હારે જ છો, બરોબર? એ તમારામાં ધ્યાન દે કે ન દે, હું તમારામાં ધ્યાન દઈશ. તમારી વાત તો સાચી છે, પણ એ તમે જે કહો એ બધું સમજી ગઈ, બરાબર? પણ આજુબાજુ વાળા બધાનું અહીંયા આવતી જાતી થઈ જાવ, આની તમારા ઘરે રોજ આવું તો બધાને વાતો કરશે તો. જો ભાભી, આજુબાજુ વાળા જે જોવે આપણા ઘરમાં કોઈ દાણા નાખવા આવતું નથી, બરોબર? જેને જે વિચારવું એ વિચારે. આપણે બેને શું કરવું નહીં, આપણે બેને વિચારવાનું, ગામને નહીં જોવાનું. અને તમે ગામનું જોવા બેહો ને તો આપણું હાલે નહીં. અટાણે જમાનો એવો થઈ ગયો, આ બધા કેટલું કેવા વિચારતા હોય. આ મારા ભાઈ જો તમને રમાડી ન વહી ગયા બારગામ, કેટલા કેટલા મહિને આવે ઓફિસના કામના બાના કરી કરી, બરોબર? તમે તો એકલા જ ને ઘરે. કાલે વારે કઈ કામ પડ્યું તો આ હું કામ આવ્યો ને તમને કોઈ કામ આવ્યું, એટલે એ વિચારો કે હું તમને કામ આવું ને એ તમારે જોવાનું, બીજા બધાનું વિચારવાનું મૂકી દો, બરોબર? તમારી વાત તો સાચી છે, તમે કહો એ હું સમજી ગઈ, બરાબર? પણ આ આપણે બે સંબંધ રાખી, બરાબર? પણ કોઈને આપણા બે વચ્ચે જ વાત રહેવી જોઈએ, કે બહાર ના જ આવી જોઈએ. કોઈને ન ખબર પડે, કોઈ એટલે કોઈને ખબર ના પડવી જોઈએ. કોઈને ન પડે, એ તમે ચિંતા મૂકી દો. તો તમે જઈ મને કહેશો તો અહીંયા હું આવીશ. પાકું ને? પાકું. કાંઈ વાંધો નહીં, હાલો હું તમને બોલાવીશ હો. હા. ભાભી તો હવે કોઈ નથી તો તમે હરવેકથી નું પેલા જોઈ લો, પછી તમે નીકળી જાઓ, બરોબર? કોઈ નથી ને ત્યાં જોઈ લો હો પેલા. કોઈ છે નહીં ને બહાર? ના ના, તમે હાઈલા આવો એ ચિંતા કરો માં તમે. મેં જોઈ લીધું કોઈ નથી અહીંયા બહાર. પેલા મેં બાજુમાં જોઈ લીધું, ઉભા રહ્યો તો અહીં ઉભા રહ્યો બે મિનિટ. હાલો હાલો હાલો, હાલો, સીધા સીધા. આપણે ખૂબ જ મહેનત કરી છે, અમને સપોર્ટ આપો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.